પંચમહાલથી સમાચાર મળ્યા છે, જેમાં પંચમહાલના શહેરા તાલુકામાં કુદરતનો પ્રકોપ જોવા મળ્યો હતો। અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ ફૂંકાયેલા અતિ તીવ્ર વાવાઝોડા અને વરસાદે જનજીવન વેરવિખેર કરી નાખ્યું છે। તાલુકાના ધાંધલપુર, છોગાડા, સગરડા, ખીજલવાસ, મંગલપુર અને સુરેલી સહિતના ગામોમાં ભારે પવનને કારણે પતરાના શેડ અને મકાનોની છત ઉડી ગઈ હતી। અનેક લોકોએ ઘરની છત્રછાયા ગુમાવતા ખુલ્લામાં રહેવાની નોબત આવી છે। માવઠાના કારણે ખેતીને પણ મોટું નુકસાન પહોંચ્યું છે। ખેતરોમાં ઊભો પાક મકાઈ, ઘઉં અને બાજરીનો પાક જમીનદોસ્ત થઈ ગયો છે, જ્યારે પશુઓ માટે રાખેલો ઘાસચારો પલળી જવાથી પશુપાલકો ચિંતામાં મુકાયા છે। વાવાઝોડાના લીધે અનેક વૃક્ષો અને વીજ થાંભલાઓ ધરાશયી થયા છે, જેના પગલે પાનમ ડેમ વિસ્તાર અને ધાંધલપુર સહિતના ગામોમાં છેલ્લા 12 કલાકથી અંધારપટ છવાયો છે। કયું ગામ છે તમારું અને શું પરિસ્થિતિ છે? ધાંધલપુર ટીંબાફળી પંચાયત ચોકડીથી અંદર એક ચોપડા ચોકડી સુધી રસ્તો અત્યારે હાલ તારીખમાં લોક છે સાંજનો, અને લાઈટ રાત્રે વાવાઝોડું ને વરસાદની હિસાબે રસ્તો લોક છે। ઝાડો બી અંદર બહુ પડી ગયા, થાંભલા બી પડી ગયા છે અને મકાનોનું બી બહુ નુકસાન થયું છે। હજી સુધી ટીમને જાણ કરી પછી કોઈ આવ્યા નથી। શું માંગ છે? એ મકાનોની માગણી કરી અને આજે તાત્કાલિક રસ્તો બી ચાલુ થાય એવી માંગ છે। શું નામ તમારું? વાવાઝોડા સાથે આવ્યું અમારે નુકસાન ઓછામાં ઓછું શેડ બનાવેલો હતો, 15 થી 20 દિવસ પહેલાં બનાવેલો હતો। 3 થી 4 લાખ રૂપિયાનું નુકસાન ગયું। ઘાસચારો આખો પલળી ગયું છે, બરાબર, અને નુકસાન ગયું। ગામની અંદરમાં મકાનો બી ધરાશયી થયા છે। તો સરકારને મારી નમ્ર વિનંતી છે કે થોડો ઘણો જે સહકાર આપવાનો હોય એ આપી શકે। અત્યારે ખેડૂતો કોના પર આશા રાખે? અત્યારે ઉનાળામાં પાણીની તકલીફ હોય ને અત્યારે બરફમાં જેવું વાતાવરણ આવી ગયું તો અત્યારે આશા રાખે તો કોને રાખે? સરકારની જ આશા રાખી શકે ને। હવે અત્યારે બાજરીની ને મકાઈની બી ખેતી હતી એ બી બગાડ થયું છે, નુકસાની ગયું છે, એ બી ઓછામાં ઓછું વધારે ને વધારે નુકસાન ગયું છે। તો અમારી એટલી વિનંતી છે કે સરકાર ઉપર વિશ્વાસ રાખીને અમને કંઈ બી લાભ આપી શકે। હું દરજી કામ કરું છું ધાંધલપુરમાં। ગઈકાલે જે વાવાઝોડું આવ્યું છે એમાં મારી દુકાનને બહુ નુકસાન છે। વત્તામાં ખેતીમાં દુકાનની શેડ બી પડી ગઈ છે અને કપડાં ગ્રાહકના બધા બી બગડી ગયા છે। બસ એ કહેવા માગું છું, દરેકને આવું બધું નુકસાન